હિંમતનગરમાં વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ICDS દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હિંમતનગરમાં વાલીઓ સાથે સંવાદોત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં નાના નાના ભૂલકાઓના વિકાસ વિશેની વાત કરવામાં આવી હતી। 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી અને આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાના ભૂલકાઓએ ગીત ગાઈ, ડાન્સ કરી અને મનોરંજન પૂરું પાડ્યું હતું। વાલીઓને 3 થી 6 વર્ષના બાળકોમાં જે વિકાસ હોવો જોઈએ, વિકાસ કરવામાં આવે છે તે તમામ બાબતે માહિતી આપવામાં આવી હતી। ICDS શાખા હેઠળ પાપા પગલી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો છે। તેમાં હિંમતનગરમાં અહીંયા આજે ICDS વિભાગના કર્મચારીગણ અને ભૂલકાઓની માતાઓ અને એની સાથે કર્મચારીગણ સાથે બહુ સરસ મજાનો ભૂલકા મેળો યોજાયો। એમાં જે ભૂલકાઓમાં રહેલી કલાકૃતિ પણ અમને બહુ સરસ જોવા મળી, સરસ રીતના। અને અમે એમ કહીએ છીએ કે જે સરકારીમાં જે ભૂલકાઓ મેળો યોજાય છે અને આંગણવાડીમાં જાય છે, એ બાળકો બહુ જ આગળ વધે અને આગળ આવી અને ગામનું અને રાજ્ય કક્ષાનું અને ગુજરાતનું નામ રોશન કરે। અને જે વાલીઓ એવું ઈચ્છે છે કે અમારા બાળકો પ્રાઇવેટ ગવર્મેન્ટમાં જાય, એ બાળકોને જેટલું ભણાવવાનું કીધું હોય છે એટલું જ એ લોકો પ્રવૃત્તિ કરાવે છે। પણ જે કાર્યકર્તા આંગણવાડીની બહેનો કરાવે છે એ બહુ સરસ રીતે કરાવે છે અને એ આજે અમને અહીંયા જોવા મળ્યું છે। જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો પાપા પગલી યોજના અંતર્ગત આજે હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો, જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ICDSના ચેરમેનશ્રી, આરોગ્યના ચેરમેનશ્રી તેમજ તમામ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ વાલીઓ હાજર રહ્યા। બાળકો દ્વારા કાર્યક્રમો યોજાયા, વાલી સાથે સંવાદોત્સવ કર્યા। ખૂબ બધા વાલીઓ એવું જણાવ્યું કે અમે આંગણવાડીમાં પોતે જઈને અને બાળકો સાથે શું પ્રવૃત્તિ કરાવે છે એ અમને અમારું ધ્યાન છે એ જણાવ્યું। અને બાળકો બી ખૂબ સારા કાર્યક્રમો કર્યા। આંગણવાડી કાર્યકરીઓ બાળકો દ્વારા અને અમારા પાપા પગલી ટીમ દ્વારા PLM 17 થીમ પ્રમાણે બનાવે છે, જે આજે આ બધા બહાર લગેલા પ્રદર્શન સ્ટોરમાં આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર આયોજનમાં ખૂબ બધી મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। તો આ તબક્કે બધાનું હું અભિવાદન કરું છું। થેન્ક યુ।